સુરતના બહુચર્ચિત 2500 કરોડના જમીન કૌભાંડનો આરોપી આખરે ઝડપાઈ ગયો છે। સુરતમાં બહુચર્ચિત બનેલા ડુમસ સાયલન્ટ ઝોનના રૂપિયા 2500 કરોડના જમીન કૌભાંડના આખરે 4.5 મહિને પહેલો આરોપી પકડાયો છે। કૌભાંડમાં હાથ કાળા કરનારો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ પુણેના કોરેગાંવ ખાતે આવેલો ઓશો આશ્રમમાં છુપાયો હતો, તો સુરત સીઆઈડી ક્રાઇમની ટીમે ગુપ્ત ઓપરેશન પાર પાડી આશ્રમમાંથી જ અનંતને ઝડપી પાડ્યો હતો। ડુમસ અને વાટા ગામની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનમાં પ્લોટિંગ સ્કીમ મૂકી 2500 કરોડના જમીન કૌભાંડ મામલે ગત 3 જાન્યુઆરીના રોજ આઝાદ રામોલિયાએ સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો એવા શહેરના મોટા ગજાના બિલ્ડરોએ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના વર્ગ 1ના તત્કાલીન અધિકારી કાનાવાલ ગામિત અનંત ડાહ્યાભાઈ પટેલ ડેટા એન્ટ્રી કરનાર કર્મચારીઓ સાથે મિલીભગત રચી કરોડોની જમીનનો લખતો ફટકો કરી નાખ્યો હતો, તો જમીન માફિયાઓએ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે। આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સિટી સર્વે જમીન માપણી વિભાગ, સુડા, જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં જઈ જમીન સંબંધિત ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરાયા હતા। અધિકારીઓએ આ ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરી કોને શું ભૂમિકા ભજવી અને કઈ રીતે સમગ્ર કાંડને અંજામ અપાયો તે અંગે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો। સીઆઈડીની પ્રાથમિક તપાસમાં સાયલન્ટ ઝોનના કેટલાક પ્લોટની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોવાનું ખુલતા જમીન એને કરાઈ નથી, તો ઇમ્પેક્ટ ફી કઈ રીતે ભરાઈ ગઈ તે દિશામાં તપાસ કરાઈ હતી। તો ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કર્યા વિના અહીં ફાર્મ હાઉસ તાણી દેનારા જમીન માફિયાઓએ સરકારી તિજોરીઓને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે। સુરત સહિત રાજ્યભરમાં ચર્ચાના ચકડોળે ચડેલા આ કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી અનિરુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી હતી, તો વગ ધરાવતા મોટા માથા આરોપીઓ હોવાથી ઉપરી અધિકારીઓએ તટસ્થ તપાસ થાય તે હેતુસર ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સીઆઈડી દ્વારા તપાસ ચાલુ રાખી હતી। આ દરમિયાન ગુનો નોંધાયાના 4.5 મહિના બાદ સીઆઈડી ક્રાઇમે આ કેસમાં પહેલો આરોપી પકડ્યો છે। અનંત પટેલ 4 દિવસથી ઓશો આશ્રમમાં છુપાયો હતો। ચતુરભાઈ રામોલિયાનાઓએ સાયલન્ટ ઝોન સંદર્ભે જે ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરાવેલ હતી, એ ફરિયાદ અનુસંધાને આનંદભાઈ ડાયાભાઈ પટેલનાઓની પુણે મહારાષ્ટ્ર ખાતેથી મળેલ બાતમી આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આજરોજ કોર્ટમાં રજૂ કરી તેઓના 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। જે તે વખતે આનંદભાઈ ડાયાભાઈ પટેલ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 2 તરીકે સુરત ખાતે ફરજ બજાવતા હતા અને તેમાં તેમની ભૂમિકા જણાઈ આવતા તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કઈ રીતના કૌભાંડ હતું? આ બોગસ બનાવટી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવેલ હતા અને બનાવટી પ્રોપર્ટી કાર્ડમાં આનંદભાઈ ડાયાભાઈ પટેલના હોય વેરિફિકેશનની કામગીરી કરવાની